લંડન જેવા શહેરમાં લાખો રૂપિયાની નોકરી છોડીને ભારત પરત ફર્યા બાદ શિવાની મિત્તલે ભારતની મહિલાઓ માટે ઓર્ગેનિક કોટન સેનેટરી પેડ્સનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે. ઓવેરિયન કેન્સરને કારણે નાનીના મૃત્યુ પછી શિવાનીને મહિલાઓને જાગૃત કરવાનો વિચાર આવ્યો, જેથી તેણે ઓર્ગેનિક સેનેટરી પેડ સ્ટાર્ટઅપની શરૂઆત કરી. એટલું જ નહીં, શિવાની યુક્રેન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધની સ્થિતિમાં પ્રભાવિત વિસ્તારની મહિલાઓને ફ્રી સેનેટરી પેડ અને અન્ય જરૂરી ડિગ્નિટી કીટ પણ આપી રહી છે. લંડન જેવા શહેરમાં ઉદ્યોગ સાહસિકતા જેવા વિષયમાં માસ્ટર ડિગ્રી કરનાર સુરતની 28 વર્ષીય શિવાની મિત્તલ 40 લાખ રૂપિયાની નોકરી છોડીને ભારત એક ખાસ ઉદ્દેશ્ય સાથે આવી. જ્યારે શિવાની મિત્તલને ખબર પડી કે તેની નાની ઓવેરિયન કેન્સરથી મૃત્યુ પામી છે, ત્યારે તે દુઃખી થઈ ગઈ, કારણ કે તેની નાની સ્વસ્થ હતી અને સ્વસ્થ આહાર પણ લેતી હતી. તેને આ કેન્સર શા માટે થયું તે અંગે રિસર્ચ કરવાની શરૂઆત કરી, ત્યારે તેને ખબર પડી કે વિશ્વભરમાં દર બીજી મિનિટે મહિલાઓ સર્વાઇકલ કેન્સર કે ઓવેરિયન કેન્સરથી મૃત્યુ પામે છે, જેની પાછળ મુખ્ય કારણ અનહાઇજીન અને કેમિકલ યુક્ત પેડ પણ છે. શિવાનીએ પોતાની એક બહેનપણી સાથે સ્ટાર્ટઅપ શરૂ કર્યું. સ્ટાર્ટઅપ હેઠળ શિવાનીએ મહિલાઓને ઓવેરિયન અને સર્વાઇકલ કેન્સરથી બચવા માટે એક હાઇજીન ઓર્ગેનિક પેડ બનાવ્યું, જે તેમના સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. સામાન્ય સેનેટરી પેડ્સને વિઘટિત થવામાં 500 વર્ષ લાગે છે, જે પૃથ્વી માટે હાનિકારક છે, અને તેમાં રહેલા રસાયણોને કારણે મહિલાઓના સ્વાસ્થ્યને પણ નુકસાન થાય છે. આ બંને સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે શિવાનીએ આ સ્ટાર્ટઅપ શરૂ કર્યું. શિવાનીએ સરળતાથી નિકાલ કરી શકાય તેવું પેડ બનાવ્યું, જે સામાન્ય સેનેટરી પેડની કિંમત કરતાં સસ્તું છે. શિવાની મિત્તલે જણાવ્યું કે નાનીના મૃત્યુ બાદ તેમણે ઓર્ગેનિક પેડના સ્ટાર્ટઅપની શરૂઆત કરી. તેનું સૌથી મોટું કારણ હતું સર્વાઇકલ કેન્સર. આ એક એવો વિષય છે જેના પર આજે લોકો ખુલીને વાત કરતા નથી. જોકે આ સમસ્યા મહિલાઓ માટે ખૂબ જ મોટી છે. તેથી તેઓએ સોલ્યુશન આપવા ઓર્ગેનિક કોટનથી બનેલા પેડ્સ બનાવવાની શરૂઆત કરી, જે કેમિકલ અને પ્લાસ્ટિક ફ્રી હોય, જેનાથી મહિલાઓને કેન્સર થવાના અને પર્યાવરણને નુકસાનની શક્યતા ઘટી જાય છે. તેઓ સમાજને પીરિયડ્સ અને વિમેન હેલ્થ વિશે સારી રીતે અવેર કરવા માંગે છે. તેઓ ઈચ્છે છે કે ઘરના સભ્યો મહિલાઓની તકલીફો વિશે જાણે. તેઓએ વધુમાં જણાવ્યું કે સ્વચ્છતાના અભાવે મહિલાઓ હોર્મોનલ અસંતુલન અને કેન્સર સહિત અન્ય અનેક રોગોનો ભોગ બની શકે છે. કેમિકલ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાથી તેમને શું નુકસાન થઈ શકે છે તેની મહિલાઓને જાણ હોતી જ નથી. અમે માત્ર ઓર્ગેનિક પ્રોડક્ટ્સ જ નથી વેચતા, પણ મશીનો પણ લગાવી રહ્યા છીએ, જેથી મહિલાઓ તેને સરળતાથી મેળવી શકે. તેણે જણાવ્યું કે ઇઝરાયલ અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં મહિલાઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં અમે એક કીટ બનાવી છે, જે અમે ગાઝા અને આસપાસના યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં આ ડિગ્નિટી કીટ પહોંચાડી રહ્યા છે. અત્યાર સુધીમાં અમે 5000 કીટ પહોંચાડી છે. અમે આ કીટ NGO દ્વારા ત્યાંના મહિલાઓ સુધી પહોંચાડી રહ્યા છીએ. મહિલાઓ માટે સેનેટરી પેડ સહિત જરૂરી વસ્તુઓ આ કીટમાં ઉપલબ્ધ છે, અને આગામી દિવસોમાં પણ 2000 કીટનો ટાર્ગેટ છે. જો જરૂર પડશે તો અમે તે પછી પણ કીટ પહોંચાડીશું. नमस्ते, मेरा नाम शिवानी है. मैं 28 साल की हूँ और हमारा एक मेंस्ट्रुअल हाइजीन का स्टार्टअप है, जिसमें हम औरतों को सेफ और सस्टेनेबल प्रोडक्ट्स जैसे पैड्स, टैम्पॉन्स ये सब देते हैं. जब मैं यूके में मेरा एंटरप्रेन्योरशिप पढ़ने गई थी, तब से ही मन में एक बात थी कि मुझे औरतों के लिए कुछ करना है. वहां गई तो पता चला कि हमारे ग्रैंड मॉम को ओवेरियन कैंसर डिटेक्ट हुआ है. वो लड़ाई हार गई, पर हमारे मन में कई सवाल आए कि उनको ऐसा क्यों हुआ. हमने काफी गायनेक्स एक्सपर्ट से बात की और पता चला कि पुअर मेंस्ट्रुअल हाइजीन के वजह से भी कैंसर हो सकता है. इनफैक्ट इंडिया में हर 2 मिनट एक औरत सर्वाइकल या ओवेरियन कैंसर की वजह से मरती है. वहां मुझे काफी अच्छा जॉब ऑफर मिल रहा था, 35-40 लाख का. लेकिन मन में जो आवाज थी कि नहीं, मुझे मेरे देश की औरतों के लिए ही कुछ करना है. मैं वापस आई और भाग्यश्री और मैंने मिलकर इस स्टार्टअप की शुरुआत की. आजकल जो हमारे पैड्स होते हैं उनमें वॉक्स, फैलेट्स जैसे कई केमिकल पाए गए हैं. हमने बहुत रिसर्च किया और हम एक ऐसा प्रोडक्ट लेके आए जो औरतों के लिए बिल्कुल सेफ है
और साथ ही साथ बायोडिग्रेडेबल भी है। हमारे प्रोडक्ट में हमने मेक श्योर किया कि कोई केमिकल नहीं हो, कोई प्लास्टिक नहीं हो, हमारा प्रोडक्ट 100% ऑर्गेनिक कॉटन से बना हो और साथ ही साथ बायोडिग्रेडेबल भी हो, जिससे मदर अर्थ को हम सपोर्ट कर पाए। तो इस मिशन से हमने स्टार्ट किया। हमको ये भी था कि हमको ये चीज जितना ज्यादा हो सके उतना एक्सेसिबल बनाना है औरतों के लिए। हमने जगह जगह पे पैड डिस्पेंसिंग वेंडिंग मशीन्स इंस्टॉल किए, पब्लिक टॉयलेट्स, मॉल्स, मल्टीप्लेक्सेस, स्कूल्स, जहाँ पे औरतें काफी समय स्पेंड करती है और अगर उनको पीरियड्स आ जाए तो उनको एम्बैरेस होने की जरूरत नहीं है कि अरे हमारे पास पैड नहीं है, अब हम क्या करेंगे। उनके लिए वो चीज इजीली एक्सेसिबल होनी चाहिए और एक अच्छा प्रोडक्ट इजीली एक्सेसिबल होना चाहिए। हमारे कंपनी के मिशन को ध्यान में रखते हुए कि हमें सेफ एंड सस्टेनेबल मेंस्ट्रुअल हाइजीन करना है, ऐसा करना है कि सब औरतें इसको एक्सेस कर पाए। हाल ही में हमने 5000 विमेन डिग्निटी किट्स गाजा और इजराइल के जो वॉर अफेक्टेड एरियाज है उनकी विमेन के लिए भेजे हैं। उन किट्स में उनकी रोज की जरूरतों की चीजें के साथ साथ पीरियड में जो जरूरत होती है, टैम्पॉन्स, पैड्स, ये सब भी इंक्लूडेड है ताकि वो मेंस्ट्रुअल हाइजीन को अच्छे से मैनेज कर पाए। आज वहां वॉर चल रहा है तो उनको ये सब चीजें आसानी से नहीं मिल रही हैं, लेकिन उनके पीरियड्स तो हर महीने आ ही रहे हैं, तो उनको उसके लिए शर्मिंदगी ना हो, उसके लिए हमने ये इनिशिएटिव लिया है वहां के एक एनजीओ से बात करके। हम और 20,000 किट्स भेजने वाले हैं जल्दी ही और जैसे जरूरत पड़ेगी वैसे करेंगे। हमारा मिशन यही है कि हम पीरियड्स को सब औरतों के लिए एक सेफ, सस्टेनेबल और एक्सेसिबल एक्सपीरियंस बनाएं, जिससे कोई भी औरत को इसके वजह से कोई बीमारी, कोई इनफर्टिलिटी इश्यूज, कोई हार्मोनल इम्बैलेंसेस कुछ भी ना क्रिएट।